આજે એક મને પેલી કહેવત યાદ આવી ગઈ કે આપણી પથારી ફેરવામાં જ આપણા જ લોકોનો હાથ હોય છે. જી હા દોસ્તો, આજે મને કહેતા બહુ દુઃખ થાય છે કે આજે આરસીબી અને ગુજરાત વચ્ચે આઈપીએલમાં ફાઇનલ આપણા અમદાવાદમાં રમાવા જઈ રહી છે. અત્યારના સમયે જોતા મને એવું લાગી રહ્યું છે કે સ્ટેડિયમની અંદર ગુજરાત કરતાં આરસીબીના સપોર્ટર્સ વધારે જોવા મળી રહ્યા છે. મને આ વસ્તુનું બહુ જ દુઃખ લાગ્યું કે જે ટીમમાં આપણા ગુજરાતનો એક પણ ખેલાડી નથી, ખાલી એક જ કોચ પાર્થિવ પટેલ છે, એના સિવાય બીજો કોઈ આપણો ગુજરાતનો નથી, તો પણ આપણા રાજ્યનું ગુજરાતનું નામ આગળ લાવવા આ ટીમે આટલી બધી મહેનત કરી, છતાં પણ જો ફાઇનલમાં તમને સપોર્ટ કરતાં તકલીફ પડે છે તો તમે આ મેચ જોવાના લાયક નથી. સમજાયું? ચેન્નઈ સામેની મેચમાં યાદ છે ને, પ્રિન્સ શુભમન ગિલે તમને કેવી રીતે ચૂપ કર્યા હતા, યાદ છે ને? બસ આજે પણ આવી રીતે જ તમને ફાઇનલ જીતીને ચૂપ કરશે. મળીએ રિઝલ્ટ પછી. મને ખબર જ છે કે ગુજરાત જીતશે જીતશે ને જીતશે. આવા દે, તમે રાહ જોતા રહેજો.